નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક બાઇક કેવી રીતે ખરીદવું। તે માટે ઇલેક્ટ્રિક બાઇક માટે ગુજરાત સરકારે નવી યોજના બહાર પાડી છે, જેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેશના નાગરિકોને સરળતા થાય અને સારી સહાયતા મળે એ માટે સરકાર અવનવી યોજના શરૂ કરે છે। મિત્રો, એવા પ્રકારની યોજના એટલે કે ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024। આ યોજનામાં જે લોકો પોતાનું ઇલેક્ટ્રિક ત્રિચક્રીય વાહન ખરીદવા ઈચ્છે છે તેમને સરકાર તરફથી સબસિડીનો લાભ મળશે। તો મિત્રો, આ સબસિડીનો લાભ કેવી રીતે મેળવવો, આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ, જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ ગુજરાત સરકારની યોજના છેલ્લે જેમાં પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓને ઓછો ઉપયોગ થાય તે માટે યોજના શરૂ કરી છે। તો આ યોજનામાં સરકાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વાહન ખરીદવા માટે બાઇકની મૂળ કિંમતમાં 30% અથવા તો 30,000 બંનેમાંથી જે ઓછું હોય તે આપશે। તો મિત્રો, તમને ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે ગુજરાત સરકાર તમને 30% સુધીની સબસિડી આપશે। બાઇકની બાકીની કિંમતની ભરપાઈ તમારે જાતે કરવાની રહેશે, તેમાં પણ લોનની સુવિધા મળી જશે। તો આ રીતે તમે ઇલેક્ટ્રિક બાઇકની ખરીદી કરી શકો છો, જેમાં ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે અરજી કરવાનું પણ ખૂબ સરળ છે। તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી કેવી રીતે કરવી તેની આગળ માહિતી જોઈએ। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ઇલેક્ટ્રિક બાઇક માટે પાત્રતા શું જોઈશે, જેમાં અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ, અરજદાર ગુજરાતનો શ્રમિક હોવો જોઈએ અને અરજદાર પહેલા પણ આ યોજનાનો લાભ મેળવેલો હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। ત્યાર પછી ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે ડોક્યુમેન્ટમાં શું જોઈશે, જેમાં અરજદારનું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાન કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટ પણ જોઈશે। તો આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો ગુજરાત ગો ગ્રીન સ્કીમ સબસિડી યોજના તેની ઓફિશિયલ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે, અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। તો આ રીતે આપણે આ યોજનાનો લાભ મેળવી શકીએ છીએ। તો મિત્રો, આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રિક બાઇક ખરીદી કરી શકીએ। તો મિત્રો, આ વિડીયો તમારા એવા મિત્રો સાથે શેર કરો કે જેમને ઇલેક્ટ્રિક બાઇક સબસિડીમાં ખરીદવું હોય। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન દબાવો, જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે।